રાજ્યના આદિજાતિ સમુદાયોને આજીવિકા, આવાસ, આર્થિક ઉન્નતિ, શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા 1 લાખ કરોડની ફાળવણીથી વનબંધુ કલ્યાણ યોજના અમલી બની હતી. આ યોજનાની સફળતાના પગલે વનબંધુ કલ્યાણ યોજના 2021થી 26 સુધી આપણે વધુ 1 લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે. આવનારા વર્ષમાં આ માટે 30,000 કરોડની વધુ પ્રાવધાન કરવાના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ આવાસ યોજના, આદિમ જૂથ આવાસ જેવી યોજનાઓનો લાભ 6 લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી દીધો છે. આદિજાતિ વિસ્તારમાં બધા ઘરોમાં નળ સે જલ પાણી પહોંચાડ્યું છે. આદિજાતિ વિસ્તારોમાં જીઆઈડીસી શરૂ થતા રોજગારીની તકો ઊભી થઈ છે.